જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ. સર, મારી બોર્ડની પરીક્ષા પૂરી થઈ ચૂકી છે અને દરેકે દરેક પેપર ખૂબ સારા ગયા છે અને હવે મેં મારા શરીરને આરામ આપીશ, કારણ કે મેં 12 વર્ષ સુધી સર 12 વર્ષ સુધી ખૂબ મહેનત કરી છે, જેમાં આ મારું જે ધોરણ 12 નું વર્ષ છે ને એમાં તો મેં હજુ વધારે મહેનત કરી છે અને એ મહેનત પછી મારી આ બોર્ડની પરીક્ષા ખૂબ સારી ગઈ છે. હવે મેં ઈચ્છું છું કે 1-2 દિવસ રિલેક્સ થઈ જવા પછી આ ગુજકેટની એક્ઝામ આપીશ. ડિયર, મારે બહુ સિરિયસ મેટર ઉપર તમારા જોડે ચર્ચા કરવી છે અને ધ્યાન રાખજો, અત્યારે તમારો કંઈક સમયસર લેશે, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, બટ આ સમયની અંદર એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે જેને દિમાગની અંદર ફિટ કરવાની છે. ડિયર, એક્ઝામ બોર્ડની તમે આપી છે, દરેકે દરેક ગુજરાતના વિદ્યાર્થી આપી છે, બટ એક નાની મિસ્ટેક જે દરેક વિદ્યાર્થી મિત્ર કરતા હોય છે બોર્ડની પરીક્ષા પતી ગયા પછી, તો ડિયર યાર આજે સર એક નાની રિક્વેસ્ટ કરે છે. જો ડિયર, આ પીડબ્લ્યુ પ્લેટફોર્મ પરથી તમે ક્યારેય ને ક્યારેક કંઈક ને કંઈક ભણ્યા છો. કેટલાક એવા વિદ્યાર્થી મિત્રો છે જેમણે થ્રુ આઉટ ધી યર પીડબ્લ્યુ પ્લેટફોર્મ સાથે અભ્યાસ કર્યો છે. કેટલાક વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જેમણે ક્યારેક ક્યારેક જે પણ બેચીસ છે એના વિડીયો છે જોયા હશે. કેટલાક સ્ટુડન્ટ્સ એવા હશે જેમણે મેરેથોનમાં લેક્ચર અટેન્ડ કર્યા હશે. કેટલાક સ્ટુડન્ટ્સ એવા હશે જેમણે અવેલેબલ કન્ટેન્ટમાંથી કંઈ ને કંઈ જોઈને શીખ્યું હશે. જો આમાંથી તમે કોઈ પણ વિદ્યાર્થી છો, જો તમે કોઈક ને કોઈક રીતે સંકળાયેલા છો કે સંકળાયેલા નથી, બટ ડિયર એક રિક્વેસ્ટ અહીંયાથી જે સર કરે છે, પ્લીઝ એના ઉપર તમે ધ્યાન આપજો. એક બિગેસ્ટ મિસ્ટેક હોય છે જે આપણું કહેવાય ને કે મન કઈ જગ્યા આવીને ડિયર એકદમ વીક પડી જાય છે, એ છે બોર્ડ એક્ઝામ પછીનો સમય. આ બોર્ડ એક્ઝામ પછીના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો પોતાની ઉપર જાણે એકદમ જ પ્રેમ વરસાવી દે કે ભાઈ મેં જિંદગીમાં બહુ બધું કામ કરી લીધું છે, સો તેથી હવે મેં રિલેક્સ થઈ જઈશ. ડિયર, રિલેક્સ થવું ઇટ મીન્સ ગુડ, કે થોડો આરામ કરી લીધો છે, થોડું તમે એ અભ્યાસથી દૂર થાવ છો, લાઈક સપોઝ 5-10 કલાક ઇટ્સ ઇનફ. શું સંપૂર્ણ એક અઠવાડિયાને આ આરામની અંદર જ વિતાવી દેવાનો છે? તો ડિયર, આ મિસ્ટેક ક્યારેય ના કરશો. દરેક વિદ્યાર્થી આ મિસ્ટેક કરે છે, પણ એને સમજ ત્યારે પડે છે જ્યારે એડમિશનનો બેટા મેરિટ લિસ્ટનો જે નંબર છે ને એ જાહેર થાય છે. સો ધ્યાન આપજો ડિયર, બોર્ડની પરીક્ષાની તૈયારી તમે કરીને દરેકે દરેક એક વિષય માટે તમારી એક્ઝામ લેવાય છે, જેની અંદર 3 આવર્સ માટે તમે લોકોએ પરફોર્મ કર્યું છે અને 3 આવર્સમાં તમે જે પરફોર્મ કર્યું છે એના માટે પર્ટિક્યુલર એક સબ્જેક્ટની અંદર તમારું કંઈક રિઝલ્ટ તૈયાર થશે, જેના માટે તમે 1 વર્ષ તૈયારી કરી છે. તો કે હા સર. સો જો એ તૈયારી તમે કરી છે તો અહીંયા કામ નથી સમાપ્ત થઈ ગયું ડિયર, અહીંયાથી કામ સ્ટાર્ટ થાય છે. જેટલી સિરિયસનેસ આ બોર્ડના એક્ઝામના દિવસોમાં તમે રાખી છે એના કરતાં વધારે સિરિયસલી કામ કરવાની જરૂરિયાત છે અત્યારના દિવસોમાં, કે જે એક ગેપ મળે છે તમને બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગયા પછી અને ગુજકેટની એક્ઝામ 31 માર્ચે આવે છે ત્યાં સુધીમાં. બીકોઝ આ દિવસોની અંદર તમારે 3 મેઇન જે સબ્જેક્ટ છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, આઈધર મેથ્સ ઓર બાયોલોજી, ડિયર આ 3 સબ્જેક્ટને એ રીતે જોવું પડશે કે જેથી તમે એના કંઈક લેવલ સાથેના એમસીક્યુ છે ને કમ્પ્લીટ કરી શકો, તો ગુજકેટની અંદર સારામાં સારું પરિણામ મેળવી શકો. સર, ગુજકેટમાં તો પાસ નાપાસ જેવું કંઈ આવતું જ નથી, અમે 120 માંથી માત્ર 5-10 માર્ક લઈ આવશું તો પણ અમારું કંઈ નહીં થઈ જશે. ડિયર સમરો, 5-10 માર્કની વાત નથી ડિયર, અહીંયા 60-40 નો રેશિયો છે ને ધ્યાન રાખજો. તમે જે અત્યાર સુધી એક્ઝામો આપી છે, જેટલી બી બોર્ડની એક્ઝામ તમારી કમ્પ્લીટ થઈ છે, એ એક્ઝામની અંદર તમારા જે બી માર્ક્સ આવ્યા છે મેરિટ નંબર માટે 60% નો જે ભાગ છે ધરાવે છે અને માત્ર એક એક્ઝામ ગુજકેટની જે 31 તારીખે થવાની છે ડિયર, એની અંદર તમે એક જ દિવસમાં 3 સબ્જેક્ટની એક્ઝામ આપશો અને એનો પોર્શન 40% છે ડિયર. સમજો ઇધર મતલબ કેમ, તો 40% નો જે પોર્શન છે ડિયર એ આ પોતે ધરાવે છે અને આ બંને મિક્સ થઈને પછી તમારા લોકોનો મેરિટ નંબર બનતો હોય છે, જે મેરિટ નંબરના આધારે તમને અલગ અલગ ફિલ્ડની અંદર અલગ અલગ કોલેજીસમાં એડમિશન મળે છે. ઘણા વિદ્યાર્થી કહેશે સર મેં નીટની તૈયારી કરું છું, મેં JEE ની તૈયારી કરું છું, વોટ એવર ડિયર, બટ એક પાર્ટ કે જે ગુજકેટની એક્ઝામ તમે આપો છો, ઇટ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. કારણ કે જેટલી કોલેજો ACPC પ્રમાણે તમને એડમિશન આપે છે એની અંદર બોર્ડના 60% અને જે ગુજકેટ છે એના 40% ઇન્ક્લુડ કરીને મેરિટ ક્રમાંક બને છે. હું એકદમ સિરિયસ વાત કહું ડિયર, મેમ આ મેરિટ ક્રમાંકનો જે કંઈક રેશિયો છૂટો પડે છે ને ડિયર, એને પોતે પોતાના જીવનમાં ફીલ કર્યો છે. બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરીશ ડિયર, બહુ ડિટેલમાં વાતો નહીં કરીશ, બટ ધ્યાન રાખજો આ મેરિટની અંદર માત્ર 1-2 માર્કના લીધે તમારો નંબર કેટલો પાછળ જાય છે એ મેં મારી ખુદની જિંદગી માટે પણ બેટા ફીલ કર્યો છે. અને જ્યારે આવો આઘાત જીવનમાં ફીલ થયો હોય ને, એ તમારા સાથે ના થાય. બીકોઝ ઓફ ધેટ આજે રિક્વેસ્ટ કરું છું, આ 5-6 દિવસ મહેરબાની કરી ગમે ત્યાં નહીં વિતાવતા, એને બિલકુલ બી આળસમાં નહીં નાખતા.
એક વર્ષ તૈયારી કરી છે ને યાર, એક વર્ષ પછી પ્લસ એક વીક ખાલી એ તૈયારી કરી લો કે જે તમને 40% પોર્શન એડ કરી આપશે મેરિટ ક્રમાંક આગળ વધારવા માટે. અને જો મેરિટ ક્રમાંક સારો થઈ જશે ડિયર, તો તમને સારી કોલેજની અંદર એ પણ પાછું અલગ અલગ યોજના હેઠળ જો એડમિશન મળશે તો ઘણું બધું ઈઝી થઈ જશે આવનાર ભવિષ્યની અંદર અભ્યાસ કરવું, સાથે સાથે પારિવારિક જીવનને જે કહી શકાય ને કે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું એ તમે કરી શકો છો જો આ અઠવાડિયાની અંદર એવી મહેનત કરો છો કે તમે સારામાં સારા માર્ક્સ ગુજકેટમાં મેળવી શકો છો. તો ડિયર સર અહીંયાથી વધારે કઈ વાતો નથી કરતા. આઈ નીડ જસ્ટ અ વન પ્રોમિસ, આઈ નીડ જસ્ટ અ વન પ્રોમિસ કે યાર તમે જો ક્યારેય પણ સર જોડે ભણ્યા છો, ક્યારેય પીડબ્લ્યુ પ્લેટફોર્મ પરથી કોઈ પણ શિક્ષક જોડે ભણ્યા છો, તો આ દરેક શિક્ષકો તરફથી તમને એક નાની રિક્વેસ્ટ છે કે આ દિવસોને ક્યારેય પણ બિલકુલ પણ વેડફવાના નથી. તમારો જે બેસ્ટ ટ્રાય છે એ આ 7 દિવસમાં 8 દિવસમાં કરવાની ખૂબ જ આવશ્યકતા છે. 31 તારીખે જોરદાર રીતે એક્ઝામ આપો અને આ કહેલી વાતને હંમેશા દિમાગમાં રાખો. અને આત્મવિશ્વાસ ત્યારે જ આવશે ડિયર જ્યારે તમે આ 7 દિવસ સઘન તૈયારી કરેલી હશે. સર તૈયારી કેવી રીતે થશે ચિંતા ના કરો ડિયર, એના માટે પણ ડેઈલી તમારા માટે લાઈવ સેશનો થઈ રહ્યા છે કે જેમાં ગુજકેટના પણ ક્વેશ્ચન તમને કરાવવામાં આવે છે પાછળના વર્ષોના અને કેટલાક નવા ટોપિકો સાથે. તો એ પણ તમે તૈયારીના ભાગ સ્વરૂપે કરી શકો છો. તો આળસને મારો ગોલી, તૈયાર થઈ જાઓ ડિયર 7 દિવસની તૈયારી કરવા માટે કે જેનાથી મેરિટ ક્રમાંક જેટલો ઉપર બનશે એટલો કોલેજમાં એડમિશન મળવાના ચાન્સીસ ડિયર આપણા ઘણા વધી જશે. તો તમે દરેક વિદ્યાર્થી મિત્રને આ જો રિક્વેસ્ટ મેં કરી છે ડિયર, મહેરબાની કરી કેમ છું ભૂલો કરે છે દરેક વિદ્યાર્થી મિત્ર આ ભૂલ કરે છે, બસ તમે આ ભૂલ નહીં કરતા. અને તમારે સરને પ્રોમિસ કરવું પડશે કે યસ સર, આઈ પ્રોમિસ કે હું આ 7 દિવસના સમયને બરબાદ નહીં કરીશ. હવે જે મારી પાસે સમય છે 5 દિવસ 6 દિવસ 7 દિવસ એને બહુ જ યોગ્ય રીતે યુટિલાઇઝ કરીશ. દરેકે દરેક આખા વર્ષમાં જોયેલી વસ્તુઓને ફરી પાછું એકવાર રિવાઇઝ કરી લઈશ. દરેકે દરેક ઇક્વેશન જોઈ લઈશ, એમસીક્યુ મેક્સિમમ કરવા પ્રયત્ન કરીશ અને એવો પ્રયત્ન કરીશ કે 120 માંથી સારામાં સારા પરિણામને અચીવ કરી શકો. તો ડિયર તમારે સરને ડેફિનેટલી આ પ્રોમિસ આજ આપવી પડશે. ચેટ બોક્સમાં તમે જણાવી શકશો કે યસ સર આઈ પ્રોમિસ. હું બી ઈચ્છું છું કે દરેક વિદ્યાર્થી મિત્ર યાર એક વર્ષ મહેનત કરી છે અને બસ એક વીક યાર, એક વીક પોતાની યાર જે હિંમત છે જે છે તમારી અંદર રહેલા પોટેન્શિયલ એને બહાર કાઢો યાર. એક વીક તૈયારી કરો, એક્ઝામને યાર મતલબ કે ફોડી નાખો યાર. ઠીક છે, તો આવનાર એક્ઝામ માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ દિલથી બેસ્ટ ઓફ લક. અને ડિયર આશા રાખું છું કે તમે જે પણ મહેનત કરો છો એ મહેનત પ્રમાણે તમારું યોગ્ય પરિણામ તૈયાર થશે અને તમે જોરદાર ભવિષ્ય માટે આગળ વધશો. જય હિન્દ.